હલો મિત્રો, કેમ છો? બધા મજામાં જ છો? તો આજ આપણે વરસાદ નથી આવ્યો કેમ કે 4-5 દિશાનો આપણે વરસાદ ચાલુ જ છે ધીમે ધીમે, એટલે જઈએ છીએ આપણે હવે માંડવી બાજુ. કેવી છે માંડવી? આટો મારી આવી છે. હાલો જઈને આપણે પૂગી ગયા માંડવી છે, અને જો આવી કંઈક માંડવી અમારે થઈ ગયું છે. આપણે હજી માંડવી બગડતી નથી તે સારું છે. હજી અહીં થોડીક ગા હળિયું બાંધેલ છે કેમ કે કાલ આવ્યા હતા ગા હલરમાં કાઢવા, કેમ કે કાઢ્યું નીકળ્યું નહીં એટલે ભીનું હતું જ, એટલે આપણે નીકળ્યા એમ નહોતું એટલે પાછા બધા વયા જતા મજૂર. આજ આપણે માંડવીના પાથરા ફેરવવાના હતા એટલે આજ ન ફેરવી કે કેમ કે 6 વાગ્યામાં વરસાદ ચાલુ થઈ ગયો હતો, એટલે આમ બધે ભીનું થઈ ગયું છે. એટલે આપણે માંડવીના પાથરા ન ફેરવી કે આજ ફેરવવાના હતા. નકરામાં માંડવી જોવામાં આવે કંઈક ભૂકો થઈ ગયો છે. હવે માંડવીમાં આટો મારીને ભેગા પછી આપણે ભૂકા બાજુ ભૂકાનો ઢીગલો છે ને આપણે જોઈએ. ભૂકાનો ઢીગલો પીલો નથી કે આમ પૂગી ગયા આપણે. ભૂકાનો ઢીગલો છે ને આમ ઢાકેલો છે. આપણે અહીં કાંધું પીડ્યું છે, કાઢવાનું બાકી છે જ. તો આપણે હલરમાં હાલના કોર જો કાઢતા હતા ને કાંધું ને એવું, તો વરસાદ આપણે આવવા મળ્યો છે એટલે આ કાંધું નીકળ્યું નહીં એટલે આપણે ઢાંકી દીધું છે. ઢગલો એ આપણે ઢાંકી દીધો છે કાગળિયાથી, પીલો નથી. આપણે ગાહડિયું અહીંયા હજી પીડી છે માંડવીની કાઢવાની. આપણે હજી બીજો ભૂકાનો ઢીગલો આપણે પડે છે ને આ તો કાંઈ કાઢવાની રીતું નથી, એટલે એને હરખો ઢાંકી દીધો છે. હવે આપણે જેટલી હલરમાં ધોઈ નીકળી છે ને લીધો અહીંયા આપણે ધોળિયામાં નાખી દીધી છે બધી. કાલે બધું ટ્રેક્ટર છે આપણે વેવી લીધું છે ને ધોળિયામાં આપણે પાથરી દીધી. અહીંયા આપણે હજી ઝટકા મશીન ને એવું બધું પીડ્યું છે કેમ કે અહીંયા જ રહેવા દેવાનું છે, જે આપણે શીણામાં ને એમાં વાપરવામાં કામ આવશે. આપણે બધી માંડવી તો આ ગોડાઉનમાં નાખી દીધી છે. 6 ટ્રેક્ટર છે ટોલીના, એટલે આ બધી આ માંડવી આમાં નાખી દીધી છે. હવે આ ટ્રેક્ટર છે આપણે માંડવી વેવીથી. જો અહીંયા ટ્રેક્ટર પીડ્યું ને આપણે બધું ચોખ્ખું કર્યું હતું કેમ કે આપણે અહીંયા માંડવી ઠલવવા નથી, એટલે વરસાદના કારણે આપણે ના ઠેલવી નહીં. આપણે બધી ગોડાઉનમાં નાખી દીધી. વરસાદનું કંઈ નક્કી નહોતું કેટલા દી આવે એમ છે, એટલે આપણે બધી માંડવી ગોડાઉનમાં નાખી દીધી હતી. આપણે હવે ડુંગળી છે ને જો આવ્યા છીએ. જો આવી કંઈક અમારે ડુંગળી છે દડા, જો આવી કંઈક છે. અને ડુંગળી કોક આપણે બગડવા મળી છે. જો આમનો વરસાદ આપણે ચાલુ રહ્યો ને તો ડુંગળી બધી વહી જવાની છે. હાથમાં આપણે કાંઈ આવવાનું નથી. જો ખાડા જે આપણે ભર્યા છે પાણીના, કેમ કે રાત્રે વરસાદ આવી ગયો છે આપણે, એટલે જો આપણે ડુંગળી બગડવા મળી છે. હવે કોક આમાં વરસાદ આમને ચાલુ રહ્યો એટલે આપણે કાંઈ હાથમાં આવશે નહીં. એટલે વરસાદ બેન રહીને આપણે એટલે ડુંગળી ખેવાની શરૂઆત કરી દેવાની છે આપણે. હવે હાલો હવે જઈએ આપણે હવે ઘર બાજુ. અહીંયા હવે આપણે બ્લોક પૂરો કરીએ છીએ, તો કાલ ભેગા થશે એક નવા બ્લોકમાં.